વિશે પણ એવો વાત કરે છે. હા એ અવત્યાનો રાજા જણાવ્યો અને આકાશમાં પૂર્વમાં તારો દેખાયો અને વળી ઘેટાએ સંદેશો આપ્યો કે તારણહાર જણાવ્યો. તારણહાર એટલે ઈશ્વર પિતા કહેવાય. આ ઘેટા બાળકોને શું કરો છો કે આપણે આપણી તૈયારી કરી રાખવી જોઈએ. વાત તમારી સાચી છે. આપણું રાજ્ય તો ખરેખર યહૂદીનો રાજા જન્મે તો સંકટમાં તો હોય છે, એટલે મને ઘણી ચિંતા રહે છે એના માટે. તો તમારે શું કહેવું છે? આકાશમાં દૂતો દેખાયા, દેવતા દેખાયા, આ વાત પણ શેતાન પણ કરી શકે છે. હા એ વાત પણ તારી શેતાન પણ બહુ અલગ છે. અમે આવું ખબર છે, લોકોની સલાહ લો રાજા. લોકો અહીંયા આવો તો તમારું શું કહેવું છે? રાજાજી, હા રાજાજી, તારામાં એટલે ઉદ્ધારકર્તા તે સેવાભાવી અને પ્રેમભાવી હોય છે. તે કદી કોઈને લૂંટતો નથી. વાત તો તારી સાચી છે, પણ રાજા જન્મે તો થોડું, કારણ કે દૂતો એમને કહ્યું છે યહૂદીનો રાજા જન્મે તો મને થોડું સંકટ લાગે છે. તો આપણે શું કરવું છે અધિકારીઓ? રાજાજી, આપણે આ ઘેટા બાળકોની તો શું કરીએ આપણે? રાજા જન્મ્યો, જન્મતા પૂર્વમાં તારો દેખાયો. તો આપણે એના માટે કઈ તપાસ કરવા માટે શું કરવું છે વધારે? આપણે ધર્મશાસ્ત્રમાં તપાસ કરાવી છે. વાત તારી સાચી છે. ચોકીદાર, જી રાજાજી. એક કામ બીજું બોલ્યું છે. અરે રાજાજી, તમને કીધું તો ખરું, તમે બોલો નહીં, ફરમાવો ખાલી. રાજદરબારમાં જે મોટા મોટા ભરોસ્યા શાસ્ત્રીઓના દીક છે ને, હા ઝડપથી બોલાવી લો. જી રાજાજી. જલ્દી કામો ઓપરેશન કરી આવો. ચોકીદારે ભરોસ્ય શાસ્ત્રી અને બોલાવા જાય. બોલમ કાઢે ફાદર કરો પણ પૈસા આપે અમને થોડું. આની જરૂર શું ક્યાં વળતો પેલા પછી ખબર પડે શું જરૂર પડી દે. સલામ રાજાજી, સલામ. બોલો, શી ખબર લાગ્યા છો? પેલા તમે પેલા માણસ મોકલાવા બોલાવેલા ને? હા. મને તો આવડે નહીં મોકલવા. શાસ્ત્રીને ખબર છે? હા, તે જ આવેલા છે, પણ ચોપડા જેવા લઈને આવેલા છે. હા એવું જ છે. આપણે ઝડપથી આવવા દે અંદર. હારું, હારું. તમને ઝડપથી દોટા બોલાવેલા કે? સલામ રાજાજી. આવો આવો આવો. હા યરૂશલેમ થી ઘેટા પાડવામાં આવવા છે. અને એવો કહે છે કે યહૂદીનો રાજા જન્મ છે. રાજા તો હું છું, બીજો રાજા વળી ક્યાંથી હોઈ શકે? એટલે આપણું રાજ્ય તો થોડું સંકટમાં છે. તો આપણે શાસ્ત્રમાં એના વિશે શું લખે છે થોડું તપાસ કરીને કહો ને તમે. રાજાજી, શાસ્ત્રમાં તપાસ કરતા જણાય છે કે યશાયાના 7:14-15 કલમમાં લખવામાં આવ્યું કે તે માટે પ્રભુ તમને ચિહ્ન આપશે. કુમારી ગર્ભવતી થઈને પુત્ર જશે, તેનું નામ તે ઇમાનુએલ પાડશે. તે ભૂલના કારણે ભલું શીખવાને સમજણ થશે. તે પહેલા જે બે રાજાથી ભયભીત થાય છે તેનો પ્રદેશ નાશ થશે. એટલે તમે એવી ગોખાઈ ગયો રાજાજી. વાત તમારી સાચી છે. એના વિશે શાસ્ત્રમાં શું લખેલું છે એમ ને? તમારા શાસ્ત્રમાં શું લખ્યું છે? રાજાજી, મીકા 5:2 યહૂદીના ગોત્રમાંથી એક અધિકારી તરીકે એક પુરુષ ઉત્પન્ન થશે અને ઉત્પત્તિ 3:16 ભગવાનને આપેલા શ્રાપનું નિવારણના માટે શ્રાપના માર્ગમાંથી પસાર થાય એવો પ્રભુ જન્મશે એ વાત ચોક્કસ છે. એવું? હા રાજાજી. તમારા શાસ્ત્રમાં શું લખ્યું છે? રાજાજી, મારા શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે આ બંનેના શાસ્ત્રમાં જણાવ્યું ને બંનેને જરાક મેચ થાય. હવે એમાં કહેવામાં આવ્યું છે કે જે ભૂલું ન કરવાને ભલું પસંદ કરવાને સમજવા પડશે. રાજાજી, તમે ભયભીત ન થાઓ, કેમ કે આ બધું થવાનું જ. કેમ ના ભયભીત થાવ? યહૂદીનો રાજા જન્મે તો આપણું રાજસ્થાન તો સંકટમાં હોય ને. રાજાજી, આ શાસ્ત્ર પ્રમાણે હું તમને બતાવી રહેલો છું. આ બધું થવાનું જ છે. વાત તમારી સાચી. એના માટે કંઈક તો કરવું જ પડશે, નહીં તો આપણું રાજસ્થાન ચાલી જાય એવું લાગે છે. શરૂઆતથી ભયભીત થયેલો રાજાને કશી સમજણ પડી નહીં. જન્મ લેનાર કોણ છું એ જાણવાની રાજાજીને જિજ્ઞાસા જાગી. તેથી ઘેટા બાળકોને બોલાવીને ચોક્કસની માહિતી મેળવી. તમે માહિતી આપી એના મને કઈ સમજ જેવી ના પડી. તમે એક કામ કરો, હું ઘેટા બાળકોને જ પૂછી લઉં છું. ઘેટા બાળકો અહીંયા આવો તો. તમે
જે બીના બને એ મને પહેલેથી થોડું વિગતવાર સમજાવો ને શું થયું? તમે ક્યાં હતા અને શું કરતા હતા? રાજાજી, અમે ખેતરમાં તાપતા હતા, ઘેટા સજાવતા હતા. એવામાં આકાશનો એક નવો તારો ઝબક્યો થયો અને દૂતિયાવીને અમને કહ્યું, યુવામાં હું એક મોટા આનંદની સ્પર્ધા કરવા માટે આવ્યો છું. એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તમારે તારો એ નિશાની છે કે એક બાળકને લુગડામાં લપેટેલો અને કપડામાં સૂતેલો જોશે એવું કહ્યું. અને અમે એ તારાને જોતા જોતા અહીં સુધી અમે આવ્યા છીએ. વાત તો તમારી સાથે છે, પરંતુ તમે અહીં આવ્યા તો સારું જ કર્યું. પણ અમારા રાજદરબારમાં બધે તપાસ કરાવી અને લોકોને પણ પૂછાયો, પરંતુ અમારા રાજદરબારમાં એવું કોઈ બાળક જન્મ્યું નથી. તો તમે અહીં સુધી કેવી રીતે આવ્યા? અમે તારાને અહીં સુધી આવ્યા. એ તારો તો હજી પણ હશે જ આકાશમાં. જી રાજા. તો એક કામ કરો, એ તારાને જોઈને તમે પાછા જાઓ આગળ અને એ બાળક જ્યાં પણ મળે ત્યાંનું તમે દર્શન કરો અને પછી તરત મને ખબર કરો. કેમ કે અમારા અધિકારીઓ લોકો અમારા શાસ્ત્રી પડોશી બધા જણા એનું દર્શન કરવા માંગે છે. તો તમે ઝડપથી જાઓ અને ઝડપથી પાછા અહીં આવજો. આજ માર્ગે પાછા આવજો. હા, જેટા બાળકો રાજાને ત્યાંથી નીકળ્યા પછી તારાની આધારે ચાલ્યા. તારો જોઈ મંગિયો ચાચાય, તારો જોઈ મંગિયો ચાચાય, જન્મ્યો ગવારે, તારો જોલો તારાય, તારાય, જન્મ્યો ગવારે. તારો અહીં સંભળી ગયો. આપણે બાળકની તપાસ અહીં કરવી જોઈએ. ચંદ્રશાળાના બાળકને રડતું સાંભળ્યું. એવો પ્રભાત સુધી પહોંચી ગયા. હે બાવા નાગી તેનો ભજન કીધું, હે કાકાજીને નજરાણું કીધું, હે બાવા નાગી તેનો ભજન કીધું, હે કાકાજીને નજરાણું લીધું. આપ્યું કંચન ફોડનેલો પાન, આપ્યું કંચન ફોડનેલો પાન, જન્મ્યો ગવારે, મારો પ્રભુ ઈસુ તારા, જન્મ્યો ગવારે. આટલી મોડી રાત્રે ક્યાંથી આવ્યા? અમે યરુશલેમથી આવ્યા છીએ. તમને કોણે ખબર આપી? અમે રાત્રે જ્યારે તાપતા હતા ને ત્યારે દૂતે અમને કહ્યું કે બિહોમાં તમારે સારું એક મોટા આનંદની સ્વાર્થ તમને કહેવાવ્યો છે. તમે એક તારનાર એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો છે. એ બાળકને તમે લુગડામાં લપેટેલો તથા ગભાણમાં સૂતેલો જોશે એવું અમને દૂતે કહ્યું. અમે તારાને આધારે અહીં સુધી આવ્યા અને બાળ ઈસુના દર્શન કર્યા અને અમે જે ધન્ય છીએ. મને પણ ગેબ્રિએલ જો તે સમયે સંદેશો આપ્યો હતો અને તેની વાત કરીને યથાર્થ થતી નથી. વાતો કરી ઘેટા બાળકો સુઈ ગયા. ઘેટા બાળકો દબાણ પાસે સૂતેલા હતા. બાળકની પાસે રાત્રે સપનું આવ્યું. દર્શન દીધું. હે ગેટા બાળકો, રાજા પાસે જશો નહીં, કેમ કે રાજા બાળકને મારી નાખવાની યોજના કરી રહ્યા છે. એ માટે તમે બીજા રસ્તે નીકળી જજો અને રાજા પાસે તો જશો જ નહીં. ઘેટા બાળકો જાગી ઉઠ્યા. ભાઈ તને સપનું આવ્યું કે? હા, મને પણ સપનું આવ્યું કે તમે રાજાજી પાસે જશો નહીં, જ્યારે તે બાળકને મારી નાખ્યું. તને સપનું આવ્યું કે નહીં? હા, મને પણ આવ્યું. બાળકને મારી નાખવાનું છે. આપણે બીજા રસ્તે નીકળી જવું છે. ચાલો ચાલો. દૂતે આપેલા સપના પ્રમાણે નિર્ણય લઈ ગવારમાં જન્મેલા ઈસુને
પગે પડી ઘેટા પાળકો જુદે જ રસ્તે પોતાને દેશ લેવા નીકળ્યા. રાજા જંગલ છે તેનું દર્શન કરીને તેઓ પાછા આવશે અને એ વાતની ખરેખર ખબર લેવાને માટે અને જે યુદ્ધનો રાજા જન્મ છે એ માટે ભયભીત થયેલા હેરોદ રાજાને ઘણી ચિંતા થઈ, પણ 2 દિવસ સુધી કે વધારે દિવસ સુધી રાહ જોઈ પણ ઘેટા બાળકો જણાયા નહીં અને તેથી એમના અધિકારીઓ ફરોશી અને શાસ્ત્રીઓ સાથે એમને ચર્ચા કરી. અધિકારીઓ પેલા ઘેટા બાળકો તો ગયા તો હજી આવ્યા જ નહીં. 2 દિવસ થઈ ગયા અને બાળક ગયો હોય તો હજી કેમ ના આવ્યા? આપણે શું કરવું જોઈએ? ચોકીદાર પેલા ઘેટા બાળક તો હજી આવ્યા જ નહીં. 2 દિવસ થઈ ગયા તો પણ આપણે શું તમે જોયા એમને? ના રાજાજી, એ તો દરબાર પર નથી આવ્યા. એ ક્યાં ગયા હશે? એ તો મને લાગે આપણને બીજા રસ્તે જતા રહ્યા એવું લાગ્યું મને. 12 તારીખ છે, આપણું રાજસ્થાન ખરેખર સંકટમાં છે. ચાલો તમે હું અધિકારીઓ ચર્ચા કરી લઉં છું. ગિરાજાજી, અધિકારીઓ આપણે એના માટે શું કરવું જોઈએ? આપણે 2 વર્ષમાં બધા બાળકોને મારી નાખ્યા. સાચી વાત છે, કારણ કે બાળક એનું છે એ તો હજી નાનું હશે. તો આપણે એક કામ કરીએ કે હવે પછી જે જન્મેલા છે 2 વર્ષ સુધીના બાળક છે એ બધાને મારી નાખવાનો હુકમ ફરમાવી દો.